પોલીસ ઊંઘતી રહી અને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઈવે નંબર 48 પર દુવાડા ગામની હદમાંથી 8.43 લાખ રૂપિયાના દારૂ સાથે દારૂની હેરાફેરી કરતા સુરતના ખેપિયાને ઝડપી પાડ્યો હતો। નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણદેવી પોલીસ સ્ટેશનની હદમાં આવતા દુવાડા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 પર સફળ દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। ગણદેવી પોલીસ જ્યારે આ પ્રવૃત્તિથી અજાણ હતી કે પછી આંખે ગાંધારીની જેમ પાટા બાંધ્યા હતા, ત્યારે એલસીબી નવસારી બાતમીના આધારે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર વોચ ગોઠવીને આઈસર ટેમ્પો નંબર GJ 38T 7540 ટેમ્પોમાંથી દારૂની બોટલો અને ટીન મળી કુલ 3840 નંગ જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 8,43,360 રૂપિયા થાય છે। પોલીસે દારૂ તેમજ 8 લાખ રૂપિયાની કિંમતનો ટેમ્પો અને 2 મોબાઈલ ફોન મળી કુલ 16,63,360 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કામગીરી દરમિયાન સુરતના પીપોદરા ખાતે રહેતા 24 વર્ષીય ડ્રાઈવર દાનિશ પઠાણની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ મહારાષ્ટ્રના મનોર ખાતે રહેતા સંદીપ અને ધર્મેન્દ્ર નામના શખ્સોએ આ દારૂનો જથ્થો ભરી આપ્યો હતો, જે ભોલાભાઈ નામના વ્યક્તિએ મંગાવ્યો હતો। આ કેસમાં ટેમ્પો માલિક સહિત અન્ય 5 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે। નવસારી એસપી રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વિજય જાડેજા અને તેમની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।